હરિઓમ. સદગુરુ દાતા શિરમોડ મસ્તકના મુકુટ વાલા શ્રી હરિ નારાયણ સત્ય સ્વરૂપ હરિબ્રહ્મ પરમાત્મા સુંદર એવા સંતો સ્વઈચ્છાએ ઈચ્છા કરનાર બ્રહ્મોત્તેજીને હૃદયે પ્રગટ થનાર એવો આજનો પ્રાગટ્ય દિવસ સંતોની કૃપાનું ફળ, સાનિધ્યનું ફળ, સંગતિનું ફળ ઉત્તમોત્તમ. ક્યારેક આમાં વિચારે તો ખ્યાલ પણ આવે છે કે આ ક્યાં પૂર્વજન્મના પુણ્ય હશે, થઈ કૃપા છે આ દેહે. છતાં એક શ્રી તત્વ ઉગડ્યા પછી જે પ્રાગટ્ય છે, આપણે સવારે સેવા પૂરી થઈ ગઈ. હવે અત્યારે તો વાલના પ્રાગટ્ય દિનના ગુણજસ ગાવાના છે. આંગણે આવેલા બધા સાધક ભક્તો યોગયુક્ત થયેલા, ભક્તિનો શણગાર સજેલા એવા સ્નેહીજનો, મારા સ્થૂળ દેહના સંબંધીઓ પણ અને આત્મ સ્વરૂપના સંબંધીઓ પણ એક જ શ્રી નારાયણનું પરાશક્તિ સ્વરૂપ શ્રી ભગવાન નારાયણ જે આત્મ પરમ તત્વ પરિપૂર્ણ વેરસી રહ્યું છે. આજે એમનું જ હૃદય એ પ્રાગટ્ય હોય એટલે આનંદ હેલે હોય કે જેને કહેવામાં આવે ગુણાતીત સ્વરૂપ, અક્ષરાતીત સ્વરૂપ, દેહાતીત સ્વરૂપ, શબ્દાતીત સ્વરૂપ, પરાત પરબ્રહ્મ, સરાક્ષરથી પાર. તો આવું પ્રાગટ્ય દિવસ આજનો અનેરો છે. સરદાર ગામની અંદર જે અધિકાર આપવામાં આવ્યો સંતોની ઈચ્છાથી, 5 વર્ષની ઈચ્છાથી એક દિવસ આ વાત બની ગયેલી. રાત્રિના 12 વાગ્યાના સમયે ઘણી બધી મેદની હતી ભવાનભાઈના ફરિયાની અંદર. આ દિવસ ભૂલાતો નથી. એ દિવસની ખુમારી એવી હતી. ગૃહસ્થ ધર્મ સુંદર સંસારી જીવ જંબુરો કહેવાય. સંતો મળે તો લાભો લેવાય. પછી ગૃહસ્થ ધર્મ આવે, દાંપત્ય જીવન જેમાં લક્ષ્મી ને નારાયણ. આવો જે સંતોના ચરણમાં આપને લાભો મળી રહ્યો છે. એમાં પ્રેમમૂર્તિજીના ચરણમાં સ્વયં પુરુષાર્થ અને સંતોની સંગતિ બહુ જ વાલી. તો સંત સ્વરૂપ થયા. ભગવાન કે ને જેને જેવો પદાર્થ વાલો એવું પામે. નારાયણ શ્રી ભગવાન આપના ઇન્દ્રિયોના નિયંતા, આપની ઇન્દ્રિયોના સ્વામી, આપણા મન બુદ્ધિના માલિક, પ્રાણમાં રહેનાર પૂર્વાસી એવા શ્રી ભગવાન નારાયણનું પ્રાગટ્ય એટલે સગુણ અવતાર. ત્યારે આ અનંત જીવોનું શરણાગત થતા કે જો કોઈ આ લોકની અંદર, આ મનુષ્ય લોકની અંદર મનુષ્ય દેહ મળ્યા પછી જો સત્યના માર્ગ ઉપર શરણું સત્યનું સ્વીકારે, આશ્રય લે, તો એ ભવસાગર તરી જાય છે. એ પ્રભુના સ્વરૂપને પામે છે. એ અમૃત નામનું ભજન કરે છે. એની વૃત્તિઓને ગારી લે છે. ભજન કેનું કરવું, ધ્યાન કેનું કરવું. ક્યાંક પણ કવિઓએ એવું પણ કહ્યું છે
કે ધ્યાન ધર્મ સે સર્વે ધોખો, પણ જ્યારે જ્ઞાનીનું ધ્યાન મળે ને ત્યારે ધોખો હોતો નથી. જ્ઞાનીનું જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે પણ ધોખો હોતો નથી. તો કે જીવનની અંદર વાલા સજ્જનો, ધ્યાનીનું ધ્યાન અને જ્ઞાનીનું જ્ઞાન અને આંખની પણ આંખ એવા આત્માના હરિ આત્મા ભવ દુઃખ હરણ આજ આ પ્રાગટ્ય દિવસ. ઘણા એમ કે જન્મદિવસ, અજન્માનો તો જન્મદિવસ કેમ હશે? માના ગર્ભમાં તો ક્યારેય આવ્યો. એટલે આપણા કવિ શ્રી નિરાંત મહારાજે કહ્યું સુંદર મજાનું પોતાના શ્રી મુખારવિંદે કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે પારા. તો ગોવિંદ તો વેદાંત વાક્યો દ્વારા જાણી શકાય એવું, પણ ગુરુની કૃપા થાય તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન. ભગવાન પણ નારાયણ પણ કે જે તમારો સ્વામી છે, સૌનો આપણા બધાનો સ્વામી શિરમોડ છે, એ જ્યારે સગુણ સ્વરૂપે પ્રગટે છે તો ઉત્તમ લાભો લેવાય છે. વર્તમાન કાળની અંદર કે જે આપણી પ્રાણ પ્રકૃતિ સહિત જે વાલો રમણ કરી રહ્યો છે હૃદય કંઠ, તો આ વિનાશી પ્રભુ સંતોના રૂપે જે પ્રાગટ્ય અને જે અનેરો લાભ અને જે દેવી ગુણો કહ્યા છે, ઐશ્વર્ય, ધર્મ, વૈરાગ્ય, કે જે આપણા સતશાસ્ત્રોની અંદર વર્ણન કર્યું છે 6 ગુણોનું, આ 6 ગુણો મનુષ્ય પૂરા સાચા સંતો મળે ને ત્યારે પામી જાય છે. તો વાલા પ્રેમી સજ્જનો, આપ તો ખૂબ પ્રેમમૂર્તિજાના શ્રી મુખારવિંદથી ખૂબ સત્સંગ સરિતા જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છો. અત્યારે આપણે વાણીને વિરામ આપશું. આપણે નામદેવભાઈ આવ્યા છે, ગાયક કલાકારને પણ બધાને બહુ ઉત્સાહ છે. જે આ માને મળે છે ને એને ઈચ્છા થાય છે. આજે પ્રસાદજીને એમ થયું કે માં તમારો મોહલ એવો છે ને એ ઝાંખો પડવો, બાકારે આવ્યા પ્રસાદ લેવા. પ્રસાદજી ફોનમાં પણ માએ વાત કરી લીધી પ્રસાદજી સાથે. સાઈરામની નીચે તૈયાર થયેલા નામદેવભાઈ, આમ તો માનવ નામ છે પણ બ્રહ્મજી જેને કહેવાય ને બ્રાહ્મણ, આજે જે ખુમારી છે, જે આપણા સતશાસ્ત્ર પ્રમાણે 4 વર્ણના ધર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વસ્તુની અંદર સ્ત્રી જાતિને અધમ કીધી છે. શું કામ કીધી હશે કયો છે? છતાંય જ્યારે સંતો મળે છે અને કાં તો પૂર્વનું કમાઈ હોય, અતિ પાપથી ભરેલી કાયા, છતાંય આજ વાલો કાંઈ એ જાતિ માટે પ્રગટા હોય એવું લાગે છે. સંતોની પણ ઘણી કૃપા હતી કે સ્ત્રી તત્વ ઓગળે ને પછી કાંઈક પ્રાગટ્ય હોય છે, પુરુષ તત્વ ઓગળે ને પછી જ કાંઈક પ્રાગટ્ય હોય છે. એટલે જ ભગવાન શ્રી નારાયણ કહે છે એવા એના ભક્તને સુંદર કે હે અર્જુન, હું આ જન્મમાં આ શું ઓગળી ગયું હશે? શેમાં ઓગળી ગયું હશે? પ્રગટ જ એવા પરમ ગુરુના આશ્રયથી જે જ્ઞાના અગ્નિ પ્રગટે એમાં પુરુષ તત્વ ઓગળી જાય છે અને પછી જે ઈશ્વર તત્વનું પ્રાગટ્ય થાય છે. એટલા માટે વાત કરી કે તું મને સ્થૂળ આંખે જોવા સમર્થ નથી. કોઈ બી મનુષ્ય સાચા સંતો પાસે જાય છે, ઋષિ મુનિઓ પાસે જાય છે, પીર પેગંબરો પાસે જાય છે, પણ સ્થૂળ લઈને આંખ જાય છે તો એને જીવ દેખાય છે, મનુષ્ય દેખાય છે, માણસ દેખાય છે, વ્યક્તિ દેખાય છે. પણ જો સાચા સંતો બ્રહ્મનિષ્ઠ સદગુરુ
એવા બ્રહ્મબોધી, એવા આત્મજ્ઞાની, એવા આત્મદ્રષ્ટા, તત્વદર્શી, આ શરણું પૂરું મળવાથી દિવ્ય ચક્ષુ મળે છે. શું મળે છે? દિવ્ય દ્રષ્ટિ. એવી પ્રેમમૂર્તિજી પાસેથી જે લોકોએ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે, ત્યારે એની જોવાનું કંઈક અલગ છે. કે જે સતશાસ્ત્રમાં વચન કહ્યું કે સ્થૂળ આંખ, એટલે આપણી બુદ્ધિ સ્થૂળ છે, મનુષ્ય બહિર્મુખ છે, એ ભીતર વિશે અજાણ છે. એ વિશ્વ જેના આધાર સ્વરૂપ છે. બધા એમ કે ભગવાને ગોવર્ધન ટચલી આંગળીએ ધારણ કર્યો, તો આવડું વિશ્વરૂપી ગોવર્ધન કોણે ધારણ કર્યો છે? વિશ્વરૂપી ગોવર્ધન કોણે ધારણ કર્યો છે? આ આપણે વિચારવું તો પડશે ને. કેવલ ગોખી લેવાથી, સંતોની લખેલી વાણીઓ તાલ તબલાના તાલે સાંભળી લેવાથી અર્થ નહીં સરે, કે અનેક પ્રકારના સતશાસ્ત્રો પઢી લેવાથી અર્થ નહીં સરે. બહુ સુંદર વાત કરી. આવો યોગ વર્તમાન કાળની અંદર જો હોતો તેદી તો આજ પણ છે. આપણું વેદ શાસ્ત્ર જૂઠું નથી, પણ આપણે અવળો માર્ગ મૂકશું, કુવિચાર મૂકશું, આપણી કાયાને ક્યાંક સ્થિર, પ્રાણને સ્થિર કોઈક સંતના ચરણમાં કરશું, તો અંતરનો અંતર્યામી આપણી અંદર પ્રગટી જશે. કેવલ અહંકાર અભિમાનથી સંતનું શરણું ગ્રહણ કરી શકાતું નથી. સ્ત્રી તત્વને ઓગળી જવું પડે છે, પુરુષ તત્વને ઓગળી જવું પડે છે. ઓગળી ગયા પછી, વઢીમાં તૈયાર થઈ ગયા પછી જે ઘાટ પવિત્ર ગુણાતીત સ્વરૂપનું જે પ્રાગટ્ય, સંતોનું ગર્ભિત જ્ઞાન, એ સંતોનું ગર્ભિત જ્ઞાન, એ સાચા સંતોની વેશ ધરેલાની વાત નથી. ગુરુમાં એવા વેશ ધરતા નથી. આજ આખે સહી પરાણે રાખવામાં આવી છે ભક્તોને કારણે, પણ છતાં એ વેશ જોવાથી તો ગુરુમાનું દર્શન નહીં થાય. છતાંય એક ભાવ, સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર, અને એની ઉપર જે પરાત્પર બ્રહ્મને, જ્યાં એ સ્થિતિ બ્રહ્મ સ્થિતિ, ત્યારે ત્યાં ભગવાન શ્રી નારાયણ બોલ્યા છે કે હે અર્જુન, બ્રહ્મ સ્થિતિ તે હું. આપ બળે નહીં, ગુરુ બળે. આપ બળે ક્યારેય બ્રહ્મ સ્થિતિ મનુષ્ય અને મનુષ્ય ફીટી દેવ કહાતો હૈ નહીં, પણ સદગુરુ બળ, સંતોનું બળ, આ કૃપા અવિરત આપણી ભારત ભૂમિ ઉપર વરસી રહી છે. પણ આ વરસી રહી છે અને કોઈક ઝીલનારા એવા બિરલા એવા સજ્જનો, સતી નારીઓ, એવા તપસ્વીઓ, મહાત્માઓ, એવા પરમ પુરુષો, સાધારણ પુરુષનો આ ભૂમિકામાં ઠેરાઈ રહેવું ને એ બરાબર નથી. શું કામ કે એના માટે વીરતા જ હોય છે. કાયર મન ક્યારેય સંતોની ભૂમિકામાં ઠેરાઈ રહેતું નથી. તેમ ચંચળ મન ક્યારેય સ્થિર રહી શકતું નથી. એટલા માટે અહીંયા વાત કરી છે, હરિગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ. આપણા મનના સંદેહો બધા પોતે હરી લે છે. હરી લે છે એટલે સંત જ આપણા માટે હાજર, ભવ દુઃખ હરણ. હરિગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા જો. હરિગુરુને સંત. તો ક્ષેત્રની વાત આવી કે ક્ષેત્રજ્ઞની વાત આવી? કોઈક તો મને ત્યાંથી જવાબ આપજો. ભાઈઓમાં, ગુરુમાં જે શ્રી મુખારવિંદમાંથી ઉચ્ચાર કરે તો આપની સુરતા સુધી પહોંચે, તમારો શબ્દ મારી સુરતા સુધી પહોંચવો.
એટલો તો નાદ હોવો જ જોઈએ. ગભરાટ શેનો, ભય શેનો? આખા વિશ્વની અંદર એકલા ફરો તો નિર્ભય ફરી શકશો, સુરવીર બનીને ફરી શકશો. ગુરુમાં કાયરપણાનું બોધ કરતા નથી. હા, હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા. કોણ? ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ? ક્યાં રહે છે? કોને ધારણ કરી રહે છે? પ્રકૃતિને ધારણ કરીને જ રહે છે ને, છતાંય ન્યારો છે. હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ, પરમ એટલે બધાથી વિલક્ષણ. જગતના જેટલા મનુષ્યો છે, મનુષ્ય લોક છે, એનાથી જે વર્તમાન કાળની અંદર પૃથ્વી ઉપર જે પરમધામ કહેવાયું છે, અક્ષર પુરુષોત્તમ ધામ કહેવાય, કે જે સંતોની હંસોની સભા છે, જે માહોલ કંઈક અલગ જ હોય છે, ત્યાં આ વાત થઈ છે. હરે ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ, પરમ પુરુષ. કે આ પ્રાણરૂપી પૂર્વવાસી પુરુષ એટલે ક્ષેત્રજ્ઞ. હે શિષ્યને કહે છે કે હે શિષ્ય, હે પાર્થ, તું મને ક્ષેત્રજ્ઞ જાણ. ત્યાં તો આનંદ હિલોડા લે છે. તો આપણે સંતોને જોવાની દ્રષ્ટિ કેવી રાખવી પડે? એમ કાંઈ ગુરુમાં એવા હતા, એવી સભામાં સમરથ હતા, ક્યારેય દ્રષ્ટિ ખરાબ થઈ નથી. એક જ રસ, એક જ નિષ્ઠા. એટલે ભગવાને કીધું જેને જે પદાર્થ વાલો હોય તે તેને પામે. એટલે ગુરુમાં અહીંયા બેઠા છે. એ સ્થૂળ આંખની વાત નથી. એના માટે આપણા સતશાસ્ત્ર, સદગુરુનું જ્ઞાન ઉપદેશ, અને આજ પણ એ અનંત જીવોનું કલ્યાણ થઈ રહ્યું છે, અને અધમ તરફથી ઉત્તમ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો વાલા પ્રેમી સજ્જનો, બધાને ગુરુમાના પ્રણામ. જય હો. આજનો જે આ મહાપર્વ પ્રાગટ્ય દિન, જન્મ જયંતિ આપણા માટે એને વાલો કે તારા ને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે. આપ જ્યારે જન્મા તો ઘણા જન્મ, કાંઈ આજે એકનો થોડો જન્મ હતો, એક દિવસનો. જેટલી સભાએ બેઠી છે તો એવા અનેક જન્મ થઈ ગયા હતા. આજે આ પૃથ્વી ઉપર નવો જન્મ હોય એવું નથી. એટલે વચન કહે છે કે તારા ને મારા ઘણાય જન્મ થઈ ગયા છે, હું જાણું છું, તું નથી જાણતો. ત્યાં તો આનંદ હિલોડા લે છે અને વાત કરે છે, પ્રભુ આ તો રહસ્યમય વચન છે. આ મોરલીમાં મરમ છે. આ મોરલી શબ્દરૂપી મોરલી આપે ઓઠે ધરી તો એમાં તો મર્મ છે કે શેરડીનો સાંઠો વાંકો ચૂકો હોય પણ એમાં રસ વાંકો ચૂકો હોતો નથી. તો પ્રભુ થોડીક ઝાંખી આપી દો ને, માયાનો પડદો હટાવે. વાલા આપ પ્રત્યક્ષ છો. આ લોકની અંદર અવળે માર્ગે જનારા મનુષ્ય લોક માટે આપ અપ્રગટ છો, પણ સજ્જનો, સંતો, સાધક, યોગી, ઋષિઓ માટે તો આપ પ્રત્યક્ષ છો. પ્રભુ એક ઝલક આપો ને દિવ્ય દ્રષ્ટિની. જો જ્ઞાનની સમજણ હશે, જ્ઞાના અમૃત હશે, તો નરકાવાસમાંથી મુક્ત થાશો અને એક એવો તુચ્છ માયાનો પડદો ખસી જશે અને જ્ઞાનરૂપી પ્રકાશ અમારા હૃદયે ફેલાઈ જશે. એ જ્ઞાન સાધારણ નહોતું, એ જ્ઞાન બહુ પવિત્ર હતું. આ વિશ્વની અંદર એ જ્ઞાન જેવી અન્ય કોઈ પવિત્ર વસ્તુ નથી. આ વસ્તુ અમને બતાવો વાલા. અવગુણ અમારા જોશો તો અમે એ વસ્તુને જોઈ શકશું નહીં. આજે અનંત શાસ્ત્રો એની ઉપર લખાય છે, અનંત મંત્ર ઉચ્ચારણ એની ઉપર થાય છે, અનંત એ અસ્તિત્વ ઉપર આજ નામરૂપ વાળું આવું જગત જે ધમધમી રહ્યું છે. તો પ્રભુ થોડી ઝાંખી આપી દો ને આ દિવ્ય દ્રષ્ટિ. શું કામ કે ઘોર અંધકારની અંદર
કદાચ વાલું દિવ્ય દ્રષ્ટિ આપે તો પણ સૂજે નહીં. એટલા માટે પેલા દીવડાનો પ્રકાશ નહીં, દીપકનો પ્રકાશ નહીં, જ્ઞાનરૂપી સૂર્યનું પ્રકાશ. અને હજારો સૂર્યનું તેજ ત્યાં એ પદે એ ભૂમિકાએ કે જે યોગ્ય ભૂમિકા હતી. યોગ્ય ભૂમિકામાં ભૂમકી રાખવાથી, જે પોતાના ચરણ રાખવાથી, અને ત્યારે જ વચન ઉચ્ચારણ થાય છે. મરમરૂપી શબ્દ એવો કે હે વત્સ, ઇન્દ્રિયના વિષય સાથે સંબંધ, ત્યાં તો વત્સના ધબકારા ધબક ધબક થવા માંડે છે અને આનંદમાં આવી જાય છે. આ હા, હજી હું તો વિષાદમાં પડ્યો છું, અનંત સ્થૂળ દેહના સંબંધમાં પડ્યો છું. એક જ મરમરૂપી મોરલી પણ હજરા હજુર જે પ્રકાશ ફેલાઈ રહ્યો છે, કે જ્યાં તેલની જરૂર નથી, જ્યાં રૂની વાટની જરૂર નથી, આપોઆપ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. સુરતા જાગી જાય છે. જીવાત્મા પ્રાણીઓ અંતરમાં બેઠો થઈ જાય છે અને નિરખે છે શ્યામ સુંદરને, એવા ગુરુ ગોવિંદને, એવા મહાત્મા દેવને, અને તરત જ બુદ્ધિથી વિચાર કરી લે છે. બુદ્ધિમાં શુદ્ધ ભાવ પ્રગટી જાય. શુદ્ધ ભાવ એટલો પ્રગટી જાય છે, નેના વરસી જાય છે, હૃદય કમળ કમકમ ધ્રુજારી ઉપડી જાય છે. આહા પ્રભુ, હજી હું ક્યાં છું? કઈ જગ્યાએ છું? કઈ ભૂમિકામાં છું? આપ કઈ જગ્યાએ છો? આવું એને પ્રકાશમાં સૂજી આવે છે. એક એવો પ્રકાશ કે જે હજારો સૂર્યનું તેજ એકી સાથે પ્રગટે તો એ આ પૃથ્વીને બાળી નાખે. કઈ મનુષ્ય જાતિ જીવ જાતિ ન હોય, પણ જો પશુઓની જાતિ છે, પંખીઓની જાતિ છે, વૃક્ષોની યોની છે, આવી ઘણી બધી યોની છે, એમાં જે મનુષ્ય લોક છે એમાંથી કોઈ યોગ્ય ભૂમિકામાં ચાલ્યા જાય ત્યારે હજારો સૂર્યનું તેજ એકી સાથે પ્રગટે તો એ બળીને ભસ્મ થઈ જાય. પણ ઓલું તેજ એવું છે કે હજારો સૂર્યનું તેજ પણ ઝાખું પડે એમ છે, અને એ સૂર્ય એવો છે, બાળે એવો નથી. એના કિરણોની એને જ ગમ છે, એના પ્રકાશની એને જ ગમ છે, અને આપોઆપ વિલસી રહ્યો, આપોઆપ પ્રગટ થઈ રહ્યો છે. એટલા માટે સુંદર મજાની વાત કરી કે મનુષ્ય રૂપે હું વિચરનારો મારી અવજ્ઞા કરે છે કે ઈશ્વર નથી, ઈશ્વર નથી, ઈશ્વર નથી. પણ જો હું તને મારું ઈશ્વરીય સ્વરૂપ બતાવ, આ ગુરુમાં આજ આ મોહલ છે એટલા માટે બેઠો છે, આ જે વાતાવરણ છે એટલા માટે છે, કેવલ વાતો નથી. એટલા માટે વાત કરી, સ્થૂળ આંખે તું મને જોવા સમર્થ નથી. એવા મહાત્મા દેવ એ સમયના યોગ્ય અને આજ પણ છે ને હજી પણ રહેશે, એ ક્યારેય લુપ્ત થવાનું નથી. વિશ્વ આખું એની પ્રકૃતિમાં હોમાઈ જશે, પણ એ પ્રકૃતિની આંચમાં એ આવવાનો નથી. શું કામ? કે પ્રકૃતિ એની સત્તાથી સત્તા પામેલી હોય છે, અને એ સત્તામાં વિશ્રાંતિ સહજ અને સુગમપણે, એ સમાધિ, એ સ્થિરતા, એ ધ્યાનીનું ધ્યાન સહજતાથી સુગમતાથી મહાત્મા દેવો કે પ્રેમ મૂર્તિજી એવા પૃથ્વી ઉપર જે લોકો એ સહજ અને સુગમતાથી એ જીવાત્મા જો ઈચ્છુક હોય તો એ સ્થાન ત્યાં એનું સ્થિર કરી શકે છે. તો આવું સોળ આંખે તું મને જોવા સમર્થ નથી, હું તને દિવ્ય ચક્ષુ આપું. હવે આ તો વેદમાં વાત, અને આપણે તો અત્યારે દિવ્ય ચક્ષુ જોઈ છે. ક્યાં લેવા જાઓ? તમારા હાથે ઘડેલા દેવ પાસે લેવા જાઓ કે જોશે એવા મહાત્મા દેવો? આજે જોશે એટલે કીધું અજન્મા અવિનાશી છું, સર્વ પ્રાણીનો ઈશ્વર છું, પણ પ્રભુ સ્થૂળ દેહના સંબંધે નહીં. તારું સ્વરૂપ તો અનુપમ છે,
વિલક્ષણ છે તો આ મનુષ્ય લોકની અંદર અનંત જીવોથી પરાત પરબ્રહ્મ વિલક્ષણ છે. એવા ગુણો તું ધરાવતો નથી. પણ જો એની થોડીક ઝાંખી થઈ જાય, આ શરણે થોડોક સંગને સ્પર્શ થઈ જાય તો જીવનો જીવ પણ ટળી જાય છે અને શિવ સ્વરૂપમાં આવે છે. અને જીવ અને શિવથી જે પરપદ છે ત્યાં પ્રેમ મૂર્તિજીનું સ્થાન છે અને ત્યાં આપ બિરાજો છો સંતોની કૃપાથી. આ આપણું વેદાંત શાસ્ત્ર પઢી જગ મોબા, પંડિત ભયા ન કોઈ, 18 અક્ષર પ્રેમ કાજો. કોઈ ઇન્દ્રિયના વિષયને પ્રેમ કહેવાતો નથી. ખાસ સમજો, આજ મનુષ્ય અંધો થઈ ફરે છે. એકબીજા સ્ત્રી પુરુષોના શરીરો શારીરિક સંબંધ જોડી દે એટલે એને પ્રેમ કહે છે. એને પ્રેમ નથી કહેવાતો, એને રતિ સુખ કહેવામાં આવે છે. અને રતિ સુખમાં જે અતિ આસક્તિ, જેમાં કરુણા નથી, જેમાં પ્રેમ નથી, જેમાં રાક્ષસી આસુરી તત્વ છે, ત્યારે આપણે જગતની અંદર કે ઉંમર થાય છતાં એકબીજા સ્ત્રી પુરુષોમાં સંયમ અને નિયમ એમાં આવતો નથી. કદાચ પુરુષ 60-70 વર્ષનો થયો હોય તો એના સ્ત્રીના શરીરને ભોગવવાની ઈચ્છા રાખે. સ્ત્રી કદાચ ઉંમર લાયક થઈ હોય છતાંય જો એ વિષયને ભોગવવાની તો એ જંબુરો છે સંસારમાં. એ સંસારી જીવ છે, એ દુર્ગુણથી ભરેલો છે. ત્યાર પછી માતા, બેન, દીકરી, ખરેખર તો આપણી ભારત ભૂમિમાં હોવું જ ન જોઈએ. આજે આપણે જોઈ છીએ, પણ જો સંતોનો સંગ કરે તો ખરેખર એ વિષય સમજી શકાય છે, એ વિષયને ત્યાગી શકાય છે, એ વિષયની અંદર નિયમસર ચાલી શકાય છે. કોઈ એમ શું કે પ્રકૃતિ સ્વાભાવિક ગુણ છે. આપણી જે પ્રકૃતિ, જે સર્જનહારે સર્જન કર્યું છે, તો પ્રકૃતિ મૂળ તો નિરાકાર રૂપમાં હતી, પણ સાકારને સગુણ આકારમાં આવી, તો એ સર્જનહાર તો છે. પણ જો સંતોના રૂપમાં સર્જનહારનું દર્શન થઈ જાય તો ભીતર ભીંજાઈ જશે અને વિષયને ત્યાગી શકશો ને વિષયની અંદર નિયમમાં આવી જશો. છતાંય અમુક વિષયની જરૂર નથી, એની ઈચ્છા રહેતી નથી. વિષય અનિત્ય છે, તુચ્છ છે. વિષય અને ઇન્દ્રિયના સંબંધથી જે ભોગોની ઉત્પત્તિ છે એ જ મનુષ્ય માટે દુઃખનું કારણ છે. આ દુઃખનું કારણ મટાડવું હોય તો સાચા એવા સમર્થ સદગુરુનો સંગ. કેવલ ચાદરું ઓઢાડીને ગુરુ નહીં બની શકાય. હું વાત કરું છું, આવું બધું બધે બહુ ચાલી રહ્યું છે અને પંડિતાઈ વધી જાય છે, ગુરુ મહિમા જળવાઈ રહેતો નથી. અને અમુક ગુરુઓ એવા અધૂરિયા જ્ઞાની હોય છે અને અધૂરું જ્ઞાન લઈને ગુરુ બનીને બેસી જાય છે, તો પણ ત્યાં જીવને શાંતિ મળતી નથી, મન યોગયુક્ત થતું નથી. મનને જે મોક્ષ જોઈ, પરમ સુખ જોઈ, પરમ શાંતિ જોઈ મનને, પણ મનને આત્માનો યોગ થાય તો. અને એવા અધૂરિયા જે ભરવાડ જેવા ગુરુઓ હોય છે ને, એ ધન હરણ કરે છે પણ એ શાંતિ જીવની ઈચ્છતા નથી. શાંતિનું ધામ પરમ સુખ, એક એવું પરમ સુખ છે, એક એવો મનનો યોગ છે, પણ જે બહિર્મુખ જીવાત્મા છે અને એને ભીતરમાં જે અંતરની જે અંતરચક્ષુ ખોલવી છે, તો એ કાંઈ આંખું બંધ કરી લેવાથી નહીં ખુલે, કે અહમ સહમના જાપ કરી લેવાથી નહીં ખુલે. તો ઓને સમરથને પુરુષાર્થ કરવો પડશે. કોને? તમારા માલિકને, તમારા સદગુરુને. આપ બળે નહીં, ગુરુ બળે સર્વસ્વ પામી સગાય છે. એટલા માટે કીધું છે, થોડા આંખે તું મને જોવા સમર્થ નથી, હું તને દિવ્ય ચક્ષુ આપું. દિવ્ય ચક્ષુ આપ્યા પછી ખાસ લક્ષ આપજો આપ માટે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું એટલે આ આકારવાળી આંખની વાત નથી, સ્થૂળ બુદ્ધિની વાત નથી, આ તો ઝીણામાં ઝીણી બુદ્ધિની વાત
અને અંતર ચક્ષુની વાત છે. ભીતર વિશેનું ભાન છે. ભીતરમાં જીવાત્મા પોતાની ભૂમિકાને ભૂલી જાય છે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, જેના દ્વારા તું મારો કેનો શિષ્યનો નહીં, પરિબ્રહ્મ પરમાત્મા એવા પરમ ગુરુનો, એટલે અજન્મા અવિનાશી સર્વ પ્રાણીનો હું ઈશ્વર. હું શરીર નહીં, હું ઈશ્વર. તો ઈશ્વર ઈશ્વર જ છે ને. ઈશ્વરથી જ ઈશ્વરનું પ્રાગટ્ય હોય, ગોવિંદથી જ ગોવનનું પ્રાગટ્ય હોય, ઘઉંમાંથી ઘઉંના જ બીજો પ્રગટે, બાજરીમાંથી બાજરી જ પ્રગટે. એમ ઈશ્વરમાંથી જ ઈશ્વરનું પ્રાગટ્ય છે. એટલે તો સાંભળ્યો સરદાર કહે છે, હું આ જન્મા અવિનાશી સર્વ પ્રાણીનો ઈશ્વર. જો આ યોગ શિષ્યને માટે, સેવકને માટે, ભક્ત હૃદય માટે, અજ્ઞાની ભક્ત માટે નહીં. યોગયુક્ત જે જીવાત્મા નથી થયો એના માટે નથી આદેશ. ઘણો બધો એને પુરુષાર્થ કરવો પડે છે. એટલે કેને કે સેવક હોય સુરા તો ગુરુની બાગ સુંદર હોય. એટલા માટે વાત કરી કે હું તને દિવ્ય ચક્ષુ આપું, જેના દ્વારા મારો, જો શું વાત છે, મારો ઈશ્વર્ય યોગ. હે અર્જુન, દિવ્ય દ્રષ્ટિ દ્વારા અંતરચક્ષુ ખોલી દઉં, દિવ્ય દ્રષ્ટિ આપું, જેના દ્વારા મારું તું ઈશ્વર્ય યોગ જોવાની વાત થઈ છે. આમ ખુલ્લી આંખો બંધ કરીશ નહીં. એ તો સંસારમાં જંબુરાનો બંધ હોય ને તો એકાંતમાં એવી સંગતિમાંથી બહાર આવીને શાંતિ પકડી લેજો. તમારી ઇન્દ્રિયોને, વૃત્તિઓને બારી લેજો. એ ઠીકતાની જરૂર છે. એવો મારો ઈશ્વરીય યોગ જોઈ જાણી શકીશ. અને જો ઈશ્વરીય યોગ થઈ જાય અને જાણી લે, જોઈ લે, પછી તો ભગવાન એના માટે વ્યક્તિ રહેતા, માણસ રહેતા નથી. કે એના માટે તો આખું હું વાણી શકે ન વર્ણવી. સદગુરુ તણુ સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં, ઉપમા રહિત અનુપમ. આવું કાંઈક દર્શન આજે આપ કરી રહ્યા છો. ગુરુમાં પણ એ આનંદ ખૂબ લઈ રહ્યા છે. તો આજના અવસરને ખૂબ ખૂબ વંદન પ્રણામ અવસરને અને આપને. તો આજે આપણે હવે વાણીને વિરામ આપી અને માનવભાઈ, નામદેવભાઈ, માફ કરજો, એમને પ્રસાદજીએ નામ આપ્યું. બ્રહ્મદેવરિયા બ્રાહ્મણ, સાઈરામની જે સુંદર, સાઈરામ એવા સમૃદ્ધ એની નીચે તૈયાર થયેલા. એ તો બધાયથી જાણપણું છે ને સાઈરામનું, કે નથી? પ્રસાદજીના દીકરા ગુરુમાને બેનય બનાવ્યા. અને ગુરુમાં ફોનમાં એમ કે ના હો, બેનના સંબંધ નહીં ફોનમાં. હમણાં મજા બહુ નથી, ફોનમાં વાત થઈ ગઈ. લ્યો તો રોજ વાત કરો તો મેં રોજ હાજર રહી. હમણાં થોડીક તબિયત સારી નથી પ્રસાદજીની, એટલે નહીંતર આજે એ આવવાના હતા. તો એમને ભાઈને મોકલા છે. તો આજે આપણને સુંદર આનંદ. બધા જ ભાઈઓ એવા ગુરુમુખી છે, એવા સંતોના સંગી છે, અને બધા જ ખૂબ આનંદ આપશે. ધ્રોલથી આપણે કાળુભાઈ, રોલથી કાળુભાઈ આવ્યા છે. પછી બોલાભાઈ દિનેશભાઈ મકવાણા, આપને ગુરુમાના પ્રણામ. આંગણે આવ્યા, ખૂબ ખૂબ સ્વાગત આપનું. અમારા હૃદયગંત આનંદ વિભોર છે અને ખૂબસૂરત, માર્મિક અને સુંદર, સરળ અને યોગયુક્ત એવી અનુભવની વાણી આપ સંભળાવો. જય હો. પરમધામ જેને કહેવામાં આવે, અક્ષર પુરુષોત્તમ ધામ કહેવામાં, એ માર્ગ ઉપર પ્રયાણ કરે છે.
જે સ્ત્રી અને પુરુષો કે જેના સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ ઓગળી જાય છે અને એક દાંપત્ય જીવન એવું બને છે કે હાજરના જ રાધા અને કૃષ્ણ, હાજરના જ લક્ષ્મી અને નારાયણ, આવો જે સંતોની કૃપાથી જે આપણને અવસર મળી રહ્યો છે કે ઘોર અજ્ઞાનમાં જો આપણે જીવી રહ્યા હોય તો અભક્ત કહેવાય. જીવનમાં ભક્તના ગુણ આવતા નથી, ભક્તિના ગુણ, ભક્તિદાન તો સંતો આપે. તો ખરેખર આ ભક્તિદાન પ્રાપ્ત કરી ભક્તિયુક્ત થઈ અજ્ઞાની ભક્ત નહીં. અજ્ઞાની ભક્ત અને જ્ઞાની ભક્તમાં હાથી ઘોડાનો ફેર છે. અજ્ઞાની ભક્ત અભક્ત કહેવાય છે ને ભક્ત કહેવાતો નથી. જ્ઞાની ભક્ત યોગયુક્ત થાય. એટલે જ શ્રી ભગવાન નારાયણ કહે છે કે જ્ઞાની તો મારું આત્મા છે. શિષ્યને કહે છે, સેવકને કહે છે, ભક્તને કહે છે. અને ઘોર સંસાર જે ખારો છે અને સંસારના જે ગૃહસ્થનો બનવો જોઈ એના બદલે એવા જંતુ જેવા જીવો, એવા દુર્ગુણો જ્યારે મનુષ્યની અંદર પ્રવેશી જાય છે ત્યારે એને સંસારી જંબુરા કહેવામાં આવે છે. એવા સ્ત્રી અને પુરુષો શું કહેવાય? સંસારી જંબુરા. એ જંબુરામાંથી, એ દુર્ગુણમાંથી મુક્ત થવા માટે હૃદય સ્પર્શી જે વચનો છે સંતોના, જે સભા છે સંતની, કે એક જ એવો મનુષ્ય અવતાર, એવો મૂલ્યવાન, એવો મનુષ્ય અવતારનો અવસર, એવી સંતોની યોગ્ય ભૂમિકા. આ સ્થાન, આ સ્થિરતા, આ જગ્યા, આ અવસર મળવો લાખો રૂપિયા લૂંટાવોને કોઈ મળતું નથી. આજે એવી જગ્યા ઉપર આ બેઠા છે તો શાંતિ જાળવી રાખજો. આ માની આટલી વિનંતી અને એકાગ્ર ચિત્તથી સુરતાને, તમારી સુરતાને શબ્દનો સ્પર્શ થવા દેજો તો જ હૃદય આપણું ભીનું થશે. હૃદય કોમળ રાખજો. તરવું છે તો વજનવાળા નથી બનવું, તરવું છે તો હળવા ફૂલ જેવા બનવું છે. ફૂલને પાણીમાં રાખી એટલે તરે છે, એની અંદર સુગંધ સુવાસ જ હોય છે, પણ ભમરો બેસે છે એ સુવાસને લઈ જાય છે. ગીગલો રહી શકતો નથી. શું કે ગીગલો પોદરામાં ઉત્પન્ન થાય છે અને એના નાકની અંદર ફોદરો ભરાઈ જાય છે એટલે એને પુષ્પની સુગંધ. એમ આપણા ભારત ભૂમિ અંદર આજ કેટલા ત્યાગીઓ છો, કેટલા સંસારની અંદર ગૃહસ્થ ધર્મની અંદર કોઈ કડી નહીં ન જાય એવા પ્રાગટ્ય, એવા ઉત્સવો, એવા મહાપર્વો, એવા અસ્તિત્વ, એવી મહાન વિભૂતિઓનું પ્રાગટ્ય આપણી ભારત ભૂમિ. એટલે જ ભારત ભૂમિ ઉપર આ જન્મ દિવ્ય છે. પણ જો વાલા શ્રી ભગવાન નારાયણનો દેહ લેવો હોય ને તો સંતોની સંગતિ, સત્સંગ, સેવા અને નામ સુમેરણ ભજન અને ઈશ્વરીય યોગ. ઈશ્વર નથી નથી એમ નથી, ઈશ્વર છે 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 અને છે. તો ભગવાન છે છે અને છે. આપણી ભારત ભૂમિ ક્યારેય અસ્તિત્વ વગર હતી, પહેલા, અત્યારે અને હજી પણ રહેશે. એટલે જ એક વચન માને તમે હતા નહોતા એવું નથી. એટલે કે પેલા હતા, અત્યારે છે, હજી હશું. કયો સંબંધ હતો, કેવા દેવી ગુણો હતા, કેવી વીરતા હતી, કેવી આપણી અંદરની કલા હતી. આ બધું જ મનુષ્ય આ ભૂમિકા ઉપર જન્મતા ભૂલી રહ્યો છે. બસ વાલા, ખૂબ બહેનોને વિનંતી, ભાઈ તો સાથ જ છે, પણ બહેનોને એટલી ભક્તોને કહેવામાં આવે કે આજુબાજુમાં
વાત કરો ને તો નજીક જઈને કરજો, પણ તમારો અવાજ મારા સુધી આવવો જોઈએ. નહીતર મારી સિંહ જેવી ગર્જના હોય છે. જાહેર સત્સંગોમાં ગુરુજી ગમે એવું ખોટું લાગે તો ઊભા થઈને હાયલા જાય, મારે એની પરવા નથી. પણ જે એવા ગુણ છે જીવ જાતિના કે ચકલાનું ટોળું હોય, એક વૃક્ષની અંદર જ્યારે અંદર એ વૃક્ષનો આશ્રય લે છે ત્યારે પણ ચીચિયાર્યું કરતો આશ્રય લે છે, અને જ્યારે વૃક્ષને છોડે છે ત્યારે ચીચિયાર્યું કરતો ઉડી જાય છે. તો એ ચીચિયારી એ જીવનો સ્વભાવ તમારામાં હોવો જોઈએ નહીં. એ તો પંખી છે. આપ તો મનુષ્ય દેહ એટલે ઈશ્વરનો રૂપ મળ્યું છે. મનુષ્ય દેહ એટલે ભગવાનનું ઘર. મનુષ્ય અવતાર એટલે ઈશ્વરનું રૂપ. દિવ્ય ચક્ષુ જોતી હોય તો હું આપવા સમર્થ છું. પવિત્ર જ્ઞાન આપને જોતું હોય તો હું આપવા સમર્થ છું. બસ સત્વની કૃપા છે, સ્વયં પુરુષાર્થ છે. અને જેટલો હૃદય ખજાનો ને તમારે કિંમતી એવા રહસ્યમય વચનો જોતા હોય તો પ્રશ્નોત્તરી આપવું જોશે, તો મારી પાસેથી તમને રહસ્ય પ્રગટ જણાય.